ખૂબ જ સરસ મહેનત છે. અમારે જે કરાયું છે એ શાળા તરફથી કરાયું છે. અમે પોતે તો મહેનત કરી છીએ, અમારી શાળા તરફથી એટલી મહેનત આવે છે. નોર્મલી જોયું જાય તો આપણે મહેનત કરતા નથી, આપણે સ્કૂલ તરફથી મહેનત. આ ધોળકિયા એવી સ્કૂલ છે કે જ્યાંથી તમને શાળા તરફથી જ મહેનત કરાવે છે, કે તમને પોતાની એટલી બધી કાંઈ મહેનત કરવી જ નથી પડતી. આ શાળા એવી છે કે જ્યાં તમને મહેનત આમ બહુ સરળતાથી કરાવે, તમને અઘરું ન લાગે. તમને રોજ રોજ પેપર લેવામાં આવે છે. અહીંયા મોટી મોટી 4 પરીક્ષા છે, આખા કોર્સનું રિવિઝન થઈ જાય છે. અહીંયા મહાકુંભ, મિની મહાકુંભ જેવી અહીંયા પરીક્ષા છે, જે બોર્ડ જેવી છે. અહીંયા બોર્ડ જેવી જ વ્યવસ્થા છે. મહાકુંભમાં બોર્ડ પ્રમાણે નંબર આપવામાં આવે છે. બોર્ડ જેવી વ્યવસ્થા છે પૂરેપૂરી. ફાધર ઓફ થઈ ગયા છે, મોમાં હાઉસ વાઇફ છે. એમને ઘર કરવા માટે મેં આટલી મહેનત કરી. મારી ઈચ્છા છે કે હું કોમર્સ લઈને હું સીએ કરીશ. સીએ કરીને મારા મા બાપનું નામ રોશન કરીશ. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે 10th માં એસએસસી નું રિઝલ્ટ આવ્યું, તેમાં મારે 99.99 PR અને હાઈએસ્ટ 595 માર્ક આવ્યા છે. અને મારી આ સફળતાનો આધાર હું ધોળકિયા સ્કૂલ અને મારા માતા પિતાને માનું છું. તેમના અથાગ અને સતત પ્રયત્ન થકી આજે હું આ શિખર પર પહોંચી શકી છું. અને ધોળકિયા સ્કૂલના મોટા સર જીતુ સર અને શ્રી કૃષ્ણકાંત સર, મેનેજિંગ ટ્રસ્ટી અને મને ભણાવતા તમામ શિક્ષકોનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમના સતત પ્રયત્ન થકી આજે હું અહીંયા પહોંચી ચૂકી છું. શિક્ષકોની વાત કરીએ તો તેઓ કોઈ પણ ક્ષણે અને કોઈ પણ દિવસે તેઓ અમને મદદ કરવા હંમેશા તત્પર હતા. ક્યારેય કાંઈ પણ ફોન કરીને પણ પૂછીએ તો પણ તરત ફોન ઉઠાવીને જવાબ આપતા. ક્યારેય કોઈ સમય જોઈને ફોન કરવો કે એવું કશું નહોતું. જ્યારે બોર્ડ પરીક્ષા હતી તેના આગલા દિવસે પણ તેઓ રૂબરૂ ઘરે આવી અને અમારા ડાઉટ સોલ્વ કરતા હતા અને વ્યક્તિગત એક વિદ્યાર્થીનું ધ્યાન આપતા હતા. અને વ્યક્તિગત અમારા દ્વારા લેવામાં આવેલી મહાકુંભ પરીક્ષા અને મિની મહાકુંભ પરીક્ષા દ્વારા એક અલગ જ માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. ધોળકિયા સ્કૂલના આયોજનની એ જે નવી એક ખાસિયત છે મહાકુંભ પરીક્ષા, જેના માધ્યમ દ્વારા હુબહુ બોર્ડ જેવો માહોલ ઊભો કરવામાં આવે છે અને વિદ્યાર્થીની અંદર જે બોર્ડનો એક્ઝામનો ડર હોય છે એ દૂર કરવામાં આવે છે અને તેને એક અજાણ્યા વાતાવરણમાં ટકી રહેવાની તાકાત આપવામાં આવે છે. અને કોઈ પણ એનું રિઝલ્ટ પણ હુબહુ બોર્ડની માર્કશીટ હોય તેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીને બોર્ડની અગાઉ એક પ્રી બોર્ડ એક્ઝામનું નામ આપી અને તૈયાર કરવામાં આવે છે. અને કોઈ પણ અડચણરૂપ બોર્ડ એક્ઝામ દરમિયાન કે ક્યારેય પણ એવું બને એવી પરિસ્થિતિ સર્જાય તો ધોળકિયા સ્કૂલના તમામ શિક્ષકો અને મોટા સર હંમેશા તત્પર રહે છે. તો મારી આ સફળતાનો આધાર હું મારા માતા પિતા, ધોળકિયા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને તમામ મને ભણાવતા શિક્ષકોને અમારા સફળતાનો શ્રેય આપવા માંગુ છું. આજનું જે 10મા ધોરણનું પરિણામ આવ્યું એ અમારા સ્કૂલના 55 વર્ષના ઇતિહાસમાં હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું. અમારા બે વિદ્યાર્થીએ બોર્ડનો રેકોર્ડ નવો બનાવ્યો. 600 માંથી 595 99.17% સાથે. એ રેકોર્ડ 2 દિવસ પહેલા અમે બહાર સાયન્સ અને બહાર કોમર્સમાં પણ બનાવ્યો. અમારી 2 દીકરીઓ બોર્ડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. એ આજે 10મા ધોરણની 2 દીકરીઓ નવો રેકોર્ડ બનાવ્યો. આ પરિણામ એ શાળાનું જે પ્લાનિંગ છે, જે સ્માર્ટ મહેનત કરાવવામાં આવે છે અને જે બાળકો જે 365 સુધી રોજ પરીક્ષા આપે એ તેના મનમાં પરીક્ષાનો ભય જતો રહે અને તેઓ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે.